જોશ જોવડાવવામાં એની ભે લઈ લીધી ને એના પૈસા દે 60,000 માં વેચાતી લીધેલી છે. ગાયરું બોલો માં ભરતાને કહીએ ને તું મનસુખ બોલો છો હે ને તું મનસુખ બોલો છો. હા ગાયરું બોલો બાપુ, તમે ગાયરું બોલો માં, તું મનસુખ બોલો છો. તું આ કોલ રેકોર્ડિંગ કરીને કોલ રાખવા વાળો તું મનસુખ બોલે છે ને. બાપુ સાંભળો, દરગાહના દલાલ સાંભળ પેલા તો ભૂંડા બોઈલમાં મારા કોલ રેકોર્ડિંગ કરજે. એ મુસલમાનના પેટનો નથી, તું અમારા પેટનો હોય ધરી અમારા પેટનો હોય. તારી માના ભાઈડા તું સુધરી જા ગાયરું બોલમાં. એ હરામીના પેટના એ તું દરગાહના નામે હરામીના પેટના તું એ ભૂંડા સમાડી દી. હા સમાડે છે, બાબરા તાલુકાનો સમાડે. હા હવે સાહેબ હું તમારો બહુ હું તમે કાલ 2 દી પહેલા કોન્ટેક્ટ કર્યો, તમે ફોન મારામાં હું ઉપર નતો કાંઈ. હા હા બોલો. આપડે મારે પૈસા થોડાક બાકી છે, પૈસા મને દેતા નથી, હું નાનો માણસ છું. હા એટલે હું ભેંસનો ધંધો કરતો હતો. હા એટલે એવડે લોકો અહીંથી આપડે કેશોદ રહ્યું ને કેશોદ. હા હા તો અમે ઈ લોકો રહ્યા ને કેશોદ વાળો છે ફકીર છે કે મુસલમાન છે કે ફકીર છે. તમે વાત સાંભળજો સાહેબ, હું તમને વાત કરું. પણ હવે પછી કરજો ને, હું અત્યારે કામમાં છું તો. હા સાહેબ મારી 2 મિનિટ વાત સાંભળો. રાજીવ નહીં, 2 મિનિટ તમારે વાત સાંભળવાની છે. આપણે કઈ સમાજમાંથી બોલો? હું દેવીપુર સમાજમાં બોલું છું. હા એમ. એટલે ક્યાં હું તમને શું કહું, હું સમાડી આગ્રા તાલુકામાં સમાડીમાં તમારું રામોદની બાજુમાં સમાડી આપણે. હા ઈ તો હું સમજી ગયો. હવે સાહેબ હું તમને એક વાત કરું, જાગીરથી વાત સમજવાની. ઈ લોકો જોવે છે, બરોબર છે, અને એને નામ રફીકભાઈ નામ છે, રફીક બાપુ. હું કહું રફીક બાપુ કહેવાય છે, પણ એને બુખારી બાપુ કરીને કહે છે, એ જોવે છે. એટલે માતાજીને દાણા જોઈ ના એ જોવે છે, આપણે કાંક એના ભાઈ બહેન નું કાંક કહે છે ફકીરમાં, અને એને બુખારી બાપુ કરીને ઓળખાય છે. ક્યાં ગામના? એ કેશોદ છે, કેશોદમાં. હા એના નંબર બંબર છે. એટલે આપણે ક્યાં નાના ભાઈ મોટા ભાઈ ક્યાં દેવી પૂજન? હું બાપુ નાનો ભાઈ છું, મનસુખભાઈ હું નાનો ભાઈ છું. વેડવા? હા વેડવા હું નાનો ભાઈ છું. અને તમારા વિડીયો હું સાહેબ બહુ જોઉં છું, તમારો બધા જાતના વિડીયો હું જોઉં છું. એટલે તમે હું ગરીબ માણસનો કાંઈક હેલ્પ કરો છો, એટલે અમને એમ થયું કે મેં કીધું મનસુખભાઈ કામ આપણું કરી દે. એટલે હું નાનો માણસ છું સાહેબ. કેટલા પૈસા લઈ ગયા? હે કેટલા પૈસા લઈ ગયા? હવે મારી વાત સાંભળો તમે, એ જોવે છે બહુ. હા અને જોવરાવ હતા મારા. હું તમને સહી વાત કરું, મારા ઘરના ને બાળ બસા છે ને 10 વર્ષ લગ્ન ના થઈ ગયા મારા. હા અને આપડે નિત્યા ને નિત્યા બધું રૂપાવટી. હા ત્યાંના મારા ઘરના છે. અને બાબરા તાલુકાનું સમાડી ગામ રહ્યું, ત્યાં હું છું ભરત. હા એ તમને એડ્રેસ પાકું હું તમને આપું. આ મારો નંબર છે. હા હવે એમ કરતા આપડે પરાશી રહ્યું ને પરાશી, ત્યાં હું સાહેબ હું ધંધો કરાવતો મારા હારા ભેગો. એટલે આપડે હું તમને સહી વાત કે મારા ઘરના ઘરેણા મેં મૂક્યા ને બેકમાં, તો એ મેં એક ભેંસ લાવી હતી. હા તમને સહી વાત, ખોટું તમારે નહીં બોલું. એક ભેંસ લાવી ને, એ ભેંસ લાવી એટલે હું ત્યાં જોવરાવ તો મારે હાવું કે તમને બાળ બચ્ચું કઈ થતું નથી, તો હાલો ત્યાં જોવરાવા. એટલે અમે ત્યાં જોવરાવતા ને એમ કરતા ઓળખાણ થઈ ગઈ. તો એ રફીકભાઈ કે મને કે એક કામ કરે, મને એકાદી ભેંસ તો આજ કે તો પૈસા તને આપી દે 5 દીમાં કે. અને મનસુખભાઈ એમાં એમ છે મારી પાસે પૈસા હતા નહીં, બરોબર. હું પૈસા વ્યાજ લીધા, મારે વ્યાજ ભરવું હતું બેંકમાં. એને મેં ફોન કર્યો તો એ કે એને ફોન આવતા હતા, તો એ કે મને કે ભેંસ તારી દઈ દઈ કે. તો એટલે એ મેં 58,000 રૂપિયાની ભેંસ આપી એને સમાડે છે. ભાડું એને 5,000 રૂપિયા આપ્યું. આપડે બાબરા વાળા મેરામભાઈ દરબારની ગાડી મેં બંધવી. મેરામભાઈ દરબારની ગાડી બંધવી અને 5,000 રૂપિયા ભાડું એ રફીકભાઈ આપ્યું છે. બુખારી બાપુ કરી ઓળખાય છે, રોવે છે. મને 100 રૂપિયા મનસુખભાઈ માનવું નથી આપ્યું. તો હું 4 થી 4.5 વર્ષથી હું ફોન કરું છું ને, તો મને કે આ હું છું ઘડીક રાજસ્થાનમાં છું, ઘડીક હું પંજાબમાં છું. પછી મારા ઘરના એમ મનસુખભાઈ ફોન કર્યો ને, તો મારા ઘરના જેમ ફામ ગાળી દીધી એને. એ કે મારા ઘરના ખરેલું પૂછ્યું કે બાપુ તમારે પૈસા તો અમને દો, અમે ગરીબ માણસને કે
તું કોણ બોલશો તો કે હું ભરતના ઘરના બોલો. મને કે ભોસડી ની નામ નો કરતી. મેં ફોન કર્યો ને બાપુ મનસુખભાઈ, તો એ મને એમ કીધું, મને કે તું શેના પગ પૈસા મેં કીધું નો કરતો મારામાં છે. ગાયરું ન બોલો એટલે અપશબ્દ નહીં. અને હું મનસુખભાઈ હું ગાયરો બોલવા ગેર શબ્દ બોલવા હું એ મને નફરત છે, પણ આ તો હું આ વાત કરું, વાત એને કરીને એવી હું વાત તમને કરું છું. તો એટલે આવી રીતે વહીવટ થયો છે. એટલે મનસુખભાઈ એટલે તમે મારું કામ કરો, હેલ્પ એટલી કરો. મારી પાસે હું લાવ્યો છું પૈસા. ઓલો દેવી પૂજક માં પછી ઓલો કરણ સાંકળિયા ઓલો દીપક ચુડાસમા ના બધા દલાલ દાખલા છે એવડે કોક ના એ ભગવાન હું તમને મનસુખભાઈ તમને વાત કરું પછી કાલે હું કે અમારા દેવી પૂજક સમાજની દેવીનું ફલાણું લાકડા ઉભા કરે છે યાર, એટલે અમને એ તકલીફ પડે. ના મનસુખભાઈ દીદી મારા અમે બધા હતા પરિવાર અમે હતા કે મનસુખભાઈ ફોન ઉપર મનસુખભાઈ ફોન આવશે, તમારો ફોન નો આવ્યો. મારે એ દીધો કોઈ તમારે ભેગો વિરોધ નથી. સાંભળો, એ આગેવાન થઈને બેઠા છે તો પછી એને કહેવાય ને કે ભાઈ કાલે પછી એમ નો કે અમારા દેવી પૂજક નું આમ ને તેમ ને એવા પછી ગપ્પા મારે. ના એ મનસુખભાઈ હું જવાબ આપી દે એને, હું એને કહી દે કે ભાઈ તમે આટલી બધી હેલ્પ કરતા હોય એ ભલે ધર્મ ભાવે પછી આપણે રીતે તમે તમારી રીતે હો રીતે હો બરોબર. એ કોઈ મારે ઓલો વિરોધ નથી બરોબર. એ તો હો ને ધર્મ ની હો ઓલું હોય. મારે ઓલું નથી, હું જવાબ દઈ દે એને. પણ મને મનસુખભાઈ આટલું છે ને અત્યારે મારા ઘરનાનું મેં ઘરનું મૂકીને બેગમાં મૂક્યું છે. હું કેવી રીતે પ્રોબ્લેમ ભેગું છું એને મારું મન જાણે છે. તમે આને એક ફોન કરી મારા પૈસા 58,000 રૂપિયા 4 વર્ષથી છે, 4.5-5 વર્ષથી બરોબર. એટલે આટલું મને કરી દો ને તો બહુ સારું કામ એમ. હું તમને એમ કહું, હું તમારા વિડીયો જોઉં છું મનસુખભાઈ. મારી વાત હમણાં બુખારી બાપુ ફોન ઉપાડે? હા ફોન ઉપાડે છે. મારો નથી ઉપાડતા, હું તમને નંબર આપું. ઉભો રહે જયારે હું તારું સાચી જારે. અમારે કઈ જાતિ ભેદભાવ અમે માનતા ન હોય. તું નાનો ભાઈ હોય મોટો ભાઈ, અમારે તો બધાના કામ કરતા. પણ આ તો તમારા ઓલા દલાલ દાગલા રહ્યા ને એની હારે મારે હું હાલી મળ્યા છે એમ. અમારું ગોબા ઉપાડ લે તમારું ડક કે એને કે હટણામાં ગોબા ઉપાડ લ્યો ને બાપા ઢીકા મેરે એને. ના એ હું તમને કહું છું. હમણાં કાલપંદુ દીપક ચુડાસમા ફાકા માલતો હતો, અમારે ગબે ઉપાડ લે ગબે હું ગોબી ઉપાડતી હતી હારી લુખી ગઈ. હાલો તમારું નામ બોલો. મારું નામ ભરત તમારે. એક મિનિટ. ભરતભાઈ કાકુભાઈ સમાડે. એક મિનિટ. જિલ્લો અમરેલી. એલા પૂછું એટલું બોલ. ભરતભાઈ આખું નામ તકોપર નામ? કાકુભાઈ. હા ભરત કાકુભાઈ. તાલુકો તમારી અટક? તમારે મારું ગામ મૂળ. એલા અટક સારોલિયા. હા સારોલિયા. અને ગામ સમાડી. હા સમાડી એનું ચાલુ રાખજો ને. ગામ સમાડી તાલુકો હાલ મનસુખભાઈ વાત કરે હાલ તો. હા કયો. હા બાબરા જિલ્લો અમરેલી. હા જિલ્લો અમરેલી તાલુકો બાબરા. ઓકે હાલો અમરેલી. હવે ભરતભાઈ રેડવા દેવી પૂજક. હા નાનો ભાઈ દેવી પૂજક. મારે રેડવો મારે એથી બોલે એમ. એમાં હું તો સાહેબ અમારા વિરોધ કરે. હું તમને શું કઉ છું. હા તમારે કોઈ વાંધો નથી. હું તમને વિરોધ કરીને મને ફોન કરજો, બધે જેલ ભેગા કરી દઉં. હાલો એ વાત થઈ ગઈ. બીજી વાત કાપી નાખો. હવે જે બાપુ બુખારીંગા બાપુ ક્યાં ગામના બાપુ નામ મૂકી દઉં? કેશોદ છે. કેશોદ રફીક બાપુ સાચું નામ છે. બુખારી બાપુ કરીને ઓળખાય છે. મારો સોટી ગયો કરો ધીરું. હું પૂછું એટલું જ બોલ ને. કેશોદ ના બાપુ નામ મૂકી દઉં? એનું નામ છે હકીકત એનું નામ છે રફીકભાઈ. એક મિનિટ. રફીક બાપુ. હા રફીક બાપુ. અને આમ બુખારી બાપુ કરીને ઓળખાય છે. જો રફીક બાપુ ઉર્ફે એક મિનિટ બાપુ ઉર્ફે બુફારીંગા બાપુ કયું? હેલો રફીક બાપુ ઉર્ફે કયું નામ કીધું? રફીક બાપુ છે એનું નામ. અને બુખારી બાપુ કરીને ઓળખાય છે જોવા માટે. સમજાણું તમે? હા બુખારી બાપુ. જોવા માટે. હું પૂછું એટલું બોલ. એને અહીંયા દરગાહ છે શું છે? એને દરગાહ છે
હા, ક્યાં બાપુની દરગાહ છે? હા, એને દરગાહ છે ને, એને પાછળ શું કેશોદ. કેશોદ થી ગામમાંથી 1 કિલોમીટર પેટ્રોલ પંપ બાજુમાં જવાય છે, 1.5 કિલોમીટર છે. દરગાહનું નામ શું છે? એનું નામ છે બુખારી બાપુ. નામ એલા દરગાહનું મારો હારો આ કામ કરે. એલા દરગાહનું નામ પૂછું છું. દરગાહનું હું તમને ખાલી દરગાહ કહો ને કે મારે બુખારી બાપુ ત્યાં જવું છે, બુખારી બાપુ ત્યાં જવું છે એટલું કહો ને એટલે તરત તમને ગમે તે માણસ તમને ત્યાં લઈ જાય. બુખારી બાપુનો નંબર બોલો. આપણે બુખારી બાપુને ભેંસ દીધી છે. હા, મેં ભેંસ આપી છે અને પાડો દેવાય બાપુ. એમાં એમ છે, મનસુખભાઈ હું તમને વાત કરું છું, મારી વાત પેલા સાંભળો. પેલા હું તમને વાત કરું, 10 વર્ષથી મારા સંતાન નથી. મારી વાત તમે સાંભળો. હોય ને મારી વાત સાંભળો તમે. એટલે ઈ પછી વાતું કરતા કરતા મારી પાસે વાત આવી. મારા હાવ કે મને કે તમે હાલો ને કે આપડે 2 માણસ કે એટલે આપણે ન્યા જઈએ. એટલે મેં ન્યા ગયા. એટલે કે તમારે ગુરુવાર ભરવા પડશે. 2-4 ગુરુવાર મેં ભર્યા. 2-4 ગુરુવાર મેં ભર્યા, બરોબર. એને એમ કરતા કરતા મારા ઓળખાણ થઈ ગઈ, જાણીતા થઈ ગયા. તો મને કે તમે ભેંસી ધંધો કરો. એટલે હું બાપુ મનસુખભાઈ હું વ્યાજનો ધંધો કરીને લાવતો હતો ભેંસ, બરોબર. મારા ઘરના નહીં બાબરા તાલુકાની અંદર બેકમાં હજી મારા ઘણા પીડ્યા છે. તો ઈવડે લોકો કે મને કે એક કામ કરી જાય ભેંસ છે. મેં વિડીયો મોકલ્યો અને 58,000 રૂપિયાની મેં ભેંસ આપી, બરોબર. એમને તમે બાબરા રહ્યો ને બાબરા મારે સાંભળો. હા, હું બાબરા મેરામભાઈ દરબારની ગાડી ગમાજી. ઈ તો 5,000 રૂપિયાની ગાડી બાંધી. ગાડીનું ભાડું આપ્યું કોને? ઈ બુખારીએ. હા બ્રો, દેવીએ દીકરો નો દીધો ને પીર પાસે દીકરો લેવા ગયા. હાલા પણ એ તમારે મનસુખભાઈ હું તમારી બધી વાત સાંભળું છું. હું દેવીભાઈ દીકરો માંગુ છું, પણ આ તો દુખ્યાના વયે તો વાલો હોય ને ભગવાન. હું તમને એમ કહું છું, પીર દીકરો દે એ તમારી વાત મારે કાન પકડવો પડે. હું ભલે નાનો ભાઈ વાઘરી છું, ભેળ્યો. હું તમને તમે કીધું ને ભેળવો, હું બધું માનું છું. એને તમારી વાત મારે કાન ખોલી. મારા બાપા ઈ જ વાત કરે છે કે કોઈ પણ દીકરો માંગવા જવાય નહીં, આપડે ધરમપા મંગાય દીકરો. હા, મારા બાપા ઈ જ વાત કરે છે. તમે હાલો દીકરો બાઈ પા માંગો, ધરમપા નો હોય. પણ મારી વાત મારા બાપા ના તમે જે વાત કરી ને એને બેને મારે ઈ જ વાંધો થયો છે, બરોબર. જો ધરમ દીકરો દે ને તો હું ધરમ પરણી જાવ એટલે મારો દીકરા થાય. પણ એ હાજમાં મનસુખભાઈ તમારી બધી 100% વાત છે. હું તમને એ વાત કરું, એ તમારી વાત ફાઇનલ છે. બુખારી બાપુ નો નંબર બોલો. બુખારી બાપુ નો નંબર 1 મિનિટ ચાલુ રાખજો મનસુખભાઈ. હા, અને સમજો મને 4.5 વર્ષથી હેરાન કરતા મારા ઘરના નંબર માં હે નહીં ગયું દીધી એને બુખારીએ. એટલે પેલા થઈ જશે કઈક આપડો કરીને હો કાક એ વાત કરો ને. અમારી પાસે નો આવે કોઈ. એને છે ને લોક ભેગા રહી છે. હા, આ વિરોધ કરો છો મારા બાપા એ કહી દો વિરોધ કર્યો છો તું. હું એને તો મને કે તો અહીંયા ધરમપા માંગવાનું, આપડે ભગવાન માંગવાનું હોય તો ત્યાં રોકડ હું જવાનું હતું ત્યાં. આવી વાત કાપી નાખો. મને નંબર આપો. નંબર આપો. હાલો મનસુખભાઈ તમે આમાં એ ગાવ કે નો ગાવ હું તમારે બધું જોઉં છું. મને બધું તમારી કહાની ખબર છે, હું જાણું છું બધે તમને. હા એમ એટલે મનસુખભાઈ હું કોઈને ભેગો મારે વિરોધ કરવા હું જાણતો નથી, બરોબર છે. પણ મને આટલું તમારો હું નંબર દે. સારું હવે મનસુખભાઈ તમે 91 કર્યા હવે 0 સગડે આંકડે 68 કેટલા સગડે આંકડે 68 છે ને? સગડે ને આઠડે ને? હા આ સગડે આઠડે 68 24 હા 24 8 59 5 9. ઓકે હાલો બુખારી બાપુ નું પેકડે ભરાઈ દેજો. હા એટલું કામ કરો. મારે પૈસા આવો જોઈએ ભગવાન. હું નાનો માણસ ગરીબ જોવો એટલે મનસુખભાઈ આ તો તમને હલત કરી છે. તમારે સાથ દેવાનો છે ને મને ગરીબ માણસ પૈસા છોડાવવાના છે, બીજું કઈ નહીં. જો પૈસા કદાચ નો દે ને તો અહીંયા આવજે, હું તને ફરિયાદ લખી દઉં ને પોલીસ સ્ટેશન માં દઈ દીજે એટલે તારે ધોરો. પણ એ ભગવાન હું દાડી કરી મારા ઘરના બેના મૂક્યા છે ને બેંકમાં બાબરા. એ હજી હું વ્યાજ ભરું છું કે એવી રીતે વ્યાજ ભરું છું ને મારું જણા મારા બાપા એ તમે વાત કરી ને એ જ વાત કરી. તો અત્યારે મારા બાપા મને કે તારે ત્યાં હું જોવરાવ જવું જોઈએ તું આ કે ભેકડે ભણાનો.
હાલો તારો ફોટો આમાં મોકલ યુટ્યુબમાં વોટ્સઅપમાં. હા એમ અને અરે મોકલો મને યુટ્યુબમાં નો ચડાવતો હે ભગવાન. ભાઈ હવે આ તો જો ભાઈ આ પર્દાફાશ થાય હો, બીજી વાત ન કરતો. તકર ન કર અમારી પાસે, અમારી પાસે ટાઈમ નથી. હા તે કાંઈ વાંધો નહીં, ભલે જોવાનું. તારો ફોટો મોકલી દે અને બાપુનો ફોટો હોય બાપુનો ફોટો મોકલી દે. બાપુનો તો હમણાં માનો ને વોટ્સઅપમાં જોવું. હાલો. હા બુખારી બાપુનો ફોટો હોય ને તો એને મોકલી. બુખારી બાપુનું રિંગ કરું છું. હે હા ઓકે હાલો. બાપુ સલામ આલેકુમ. હે હા બોલો. હા આપણે બુખારી બાપુ બોલો. હા બાપુ મારી બાયરીની ધૂન થઈ છે, એનું થોડુંક મારે જોવડાવવું છે તો હું કરશું? શેનું? મારી ઘરવાળી છે ને એને ઝીનાટ આવે. ચિન્નાટ આવે? તો એટલે એને બંધ કરાવવી છે. તને લાવવી પડે. ક્યાં લેવી પડે? કેશોદ. કેશોદ મને સરનામું દીધું એ કઈ જગ્યાએ? કેશોદ જુનાગઢ જિલ્લો, હા ગામ કેશોદ. આપણે બુખારી બાપુ પોતે બોલો છો? હા બુખારી બાપુ પોતે જ બોલે. હા હવે બાપુ એમાં આપણે ઈ બાયરીને ને ઝીનાટ પણ આવે ને એટલે એવી હેરાન કરે છે. બરાબર. હા હું બોલવા દેતી નથી અને બહુ દુઃખી. એ ભાઈ અહીંયા આવ્યો પછી ખબર પડે. એમાં મને સોટી જ જાય સીધી ઘરે જ પકડી લે. તો સારું કહેવાય. હે સારું કહેવાય. તો બાપુ મારો ગાંઠો કાઢ નાખે હું સારું કહેવાય. હા મારો ગાંઠો કાઢ નાખે હું ઘરે મને ઘરકી પકડી લે પતાવી દે ને. ઘરકી 5-10 મિનિટ કોઈક હાજર ન હોય ને ઓચિતાની ઘરકી પકડી લે આપણું પૂરું કરી નાખ. બરાબર છે. આવી ભૂંડાઈની ઝીનત આવે છે. બરાબર કઈ વાંધો નહીં, 10 મિનિટ પછી ફોન કરો ને. હવે બાપુ હું તમને બીજી વાત કરું સાંભળો. હા હા હવે તમે ઓલા ભરતભાઈ કાકુભાઈ દેવી પૂજક છે ને એના તમે ભેં ઉપાડી લીધી છે દાણા સોવામાં. એટલે હું છે ને હારો માણા બોલું છું કે આપણે પોલીસ સ્ટેશનમાં ન જવું પડે એવું કરો તો હારું. કોણ ભરતભાઈ? ભરતભાઈ કાકુભાઈ સારોલિયા સમાઈડીના એને તમે જોશ જોવડાવવામાં એની ભેં લઈ લીધી ને એના પૈસા દે. 1000 માં વેચાતી લીધેલી છે. ગાયું બોલો તું મનસુખ બોલો છો ને? તું મનસુખ બોલો છો? હા હા ગાયું બોલો બાપુ. તમે ગાયું બોલો માં. તું મનસુખ બોલો છો? તું આ કોલ રેકોર્ડિંગ કરીને કોલ રાખવા વાળો તું મનસુખ બોલે છે ને? બાપુ સાંભળો દરગાહના દલાલ સાંભળ પેલા તું ભૂંડા બોલમાં મારા કોલ રેકોર્ડિંગ કરજે. એ મુસલમાનના પેટનો નથી તું અમારા પેટનો હોય ધરી. અમારા પેટનો હોય તારી માના ભાઈડા તું સુધરી જા ગાયું બોલમાં. એ હરામીના પેટના એ તું દરગાહના નામે હરામીના પેટના તું એ ભૂંડા સુખ ગાયરી હું કામ દીધી માબે નમી હે બાપુ? તારી બાયડીને જીના તોડાઈ ગયો તું એમ કે મને કે મારી આપણ તો ઈ તો અમે દાણા જોરાવીને તમે રૂપિયા કોકના લઈ લ્યો ને આવા કરો છો. એમ નહીં તમે દાણા જોઈ લ્યો. એ દરગાહના નામે આવા ધંધા કરો છો હારો સુધરી. બાપુ મજામાં? મજામાં હો. ગાયરી બોલવાનું તો વાત કરજો. હા વાત કરીએ. એમાં એવું છે મનસુખભાઈ તમે ડાયરેક્ટ વાત કરી ને તો ગમે ને કાર ચડે. તમે પેલા જાણો, તમે આટલા બધા હોશિયાર છો તો તમારે પેલા જણાય ને કે ભાઈ આ દાણામાં ગઈ છે કે પૈસાથી વેચેતી લીધેલી છે. બાપુ એને પૈસા તમે નથી દીધા એનું રેકોર્ડિંગ છે એમાં તમે ગાયરું બોલો છો. તમે કીધું બધી વાત સાચી. તમે પેલે મને સવાલ શું કર્યો કે મારી ઘરવાળી જીન્નાત છે આ છે તે છે. અમારો તો તમારે ના કહેવાય. તમે હવાલો લીધો. તમે સમજી લે માણસ તમારી પાસે આવ્યો કદાચ ને. હું હવાલાનો માણસ નથી, હું સામાજિક કાર્યકર છું. એ સામાજિક કાર્યકરો સામાજિક કાર્યકરને કાયદેસરની વાત કરાય કે ભાઈ આ રીતનું બનાવ છે, આ વસ્તુનું શું છે પ્રશ્ન, તો એનો એક પ્રશ્ન સોલ્વ થાય. તમે સૈયદ છો કે શું છો? હું સૈયદ જ છું. સૈયદ તમે સૈયદ બુખારી છું. બુખારી પણ હવે તમે સૈયદ અને દરગાહના નામે માબેન ની ગાયરું દીધી. મારામાં રેકોર્ડિંગ છે તમારા નાખું. આ રેકોર્ડિંગ તમે કર્યું, મેં તમને કીધું ને રેકોર્ડિંગ કરો. કેમ કે તમારે હવે તમે સૈયદ ને શોભે નહીં. સૈયદ એટલે અમારી જે હિન્દુ ધર્મ વાળા છે ને એનામાં સંત અને ઇસ્લામિક ધર્મ ની અંદર સૈયદ. હવે તમે પૂછની ગણાવો. તમે આવી ગાયરું બોલો તો તમે તમારી પહેલી વાત ખોટી હતી. તમે સામાજિક કાર્યકર છો તો તમારે મને કાયદેસરની વાત કરાય કે રફીકભાઈ આના પૈસા છે
બરોબર, ભાઈ, એનો અમે તો પ્રશ્ન શું તમને છે? બાપુ કહીએ છીએ કે તમે રફીક બાપુ, કેમ કે તમે સૈયદ છો એટલે અમે તમારું માન કરી, પણ તમે કોકની નહીં, માન બાપુબાને તમે મસ્તી કરો, બાપુબાને તમે મસ્તી કરો. હવે તો તમે કોકના બેનના પૈસા લીધા છે, તમારી એને વાત તો કરો ને. નહીં, અચાનક તમે ફરી ગયા બોલીને. તમે શું કીધું? અમે દાણામાં બે લીધી. બધું રાખ્યું જો એને recording દાણામાં છે, બે લીધી. સાંભળી લ્યો. તમે ઈવડી હા. બાઈને, હવે તમે એક સૈયદ ઉઠીને ઓલી દેવી પૂજકની બાઈને મા બેન અમે ગાયરું દીધી કાકા, એવું અરે બોલે? મા બેન ની ક્યાં કરો છો? મારી બાજુમાં નથી બાકી મારા એને સવાલ એવો કર્યો હતો, એ તમને પેલા ખબર છે? તમે કઈ જાણ્યું પેલે? ગમે ઈ સવાલ કર્યો હોય તો કઈ સંત થોડો એવો થાય, એલા કહું છું એને નહીં, હલકો નહીં, કહેવાય. શાંત એટલે કે હું બાયુની હેઠે હુઈ જવાનું કે કોઈ એની પાસે હુઈ જવાનું? હું તો કહું છું તમે છે ને આ સૈયદના ધંધાવાળો લાયક છો નથી. ભાઈ. જો મનસુખભાઈ, અમે છે ને બેહુના મારો ઘોડાનો બેહુનો ધંધો છે. પ્રશ્ન ધંધો પહેલા મારો હોય તો સાંભળજો, પછી વાત આજે કરજો. તમે સમજતા નથી, પહેલે તમે તમે- સાંભળો પછી વાત કરો, બીજી વલામી કરો માં પહેલા સાંભળો પછી વાત કરો. પણ એમને આજે તમે એને દાણા જોવામાં ને અને તમે જીનાતના હિસાબે તમે રૂપિયા લઈ લીધા, આખી ભેઈ ઉપાડી ગયા અને તમે 5000 ઈ ગાડી મારી વાળા વાત કરીને પાસે એક મિનિટ મેં આગળ અડધી કલાક પહેલાની મેં વાત કરી ને મારી ભાઈનું રેકોર્ડિંગ છે કે આપો બાપુ દાણામાં નહીં. રેકોર્ડિંગ આપો મને. હા તો મોકલાવું આગળ, મારો છોકરો આવે ને રેકોર્ડિંગ કાઢીને આખું મોકલાવું તમારા હા, વોટ્સઅપમાં. તમે મારે નવરા, આજે કોઈ દરગાહના નામે આવા તૂટી ખાવાના ધંધા ન કરાય ભાઈ. એ ભાઈ ચૂંટી ખાવાના ધંધા હજી તને કહું છું, હજી બોલમાં. તમે ફૂલ ભાઈ તમે તમારા ઘરનું ન કરી શકતા ને તમે કોકના દાણા જોવું ઈ તમારું વ્યાજ. હવે ઈ મારો પ્રશ્ન છે, ઈ મારો પ્રશ્ન છે. હું મારા ઘરનું કરી શકું ના કરી શકું. એ ભાઈ મારી સામે માં બેન અમે તમે ગાળ કાઢી, તને જ ગાળું કાઢી. એને ક્યાં કાઢી? મેં તને કાઢી. મારે મનસુખ. હા તો મને કાઢો એટલે તમે સૈયદ ગણાવો. એટલે ગાયરું જી એને સૈયદ એટલે કહેવાય. એમ નહીં. હા. એટલે મારે શું તારી પાસે સર્ટિફિકેટ લેવા ઉપર છે? એટલે પણ અરે મારે અરે હવે તમે તારી પાસે certificate લેવા ઉપર છે? પક્ષીમાં, કૂતરામાં, જાતમાં બધામાં ફેર આવે એમ જેની એ તારો તું છે ને ભાઈ, તું તારા ભુવામાં અને એમાં જેમાં લડશો ને એ બરાબર છે. એ અમારી પાસે રહેવા દે. તું તારું સામાજિક કારણ તારી પાસે તમે રાખ. બુખારી બની અને બુખારી બની ઓલા દેવી પૂજક ને મારી નાખ્યો અને એને બિચારાને 55,000 અરે રૂપિયાનો દેવી ગરિયો કીધો. પૂજકને મારી નાખ્યો. દેવી પૂજકને મેં ચિઠ્ઠી નથી લખી. મારો બેહુનો ધંધો છે. ઓ, હજી બેહુનો હું ધંધો સમજાવું ગરિયા છું. કરવાનો ને, બેહુમાં ગરિયા કરવાનો ધંધો એમ થયો. અરે અને ગાડીએ મારી કરીએ ઈ છીએ. ના નામે. અમે વેપારી છે. તારે આપણે ક્યાં લેવાની જરૂર વેપારી છે? નથી. તમે ઓલા દરગાહના નામે ધૂતી ખાવાનું કામ કરો છો, અરે પાછા તમે એને ભાઈ, ગાળી દ્યો છો. તું તમારી ઉકસાવાનો ભારી ધંધો ભારી કરમાં. પકડે છે આ અને તું છે ને પાછા તમે ઉકસાવાનો ધંધો કરે છો. પૂજનીય ખાવ છો. ઉકસાવાનો ધંધો કરે તારી. અરે ઈ તો બરોબર છે વાહ ઉકસાવાનો ભાઈ. ધંધો કરે. અરે આ તું ખાકીના પેટના છો. હા બાપુ કેમ એવું દેકારો કરીને ગાયરું કાઢવા માંડો? ભાઈ તું ઉકસાવાના ધંધા કરમાં હું તને પ્રેમથી કહી દઉં છું. તમે પ્રકાશ મોઢામાં દવા લઈ લ્યો, તમારું મગજ ખાઈ ગયેલું છે. એ મારો મગજ ભલે ખાઈ ગયો, એ આ પૈસા તમારી આજે નથી દેવા એમ ને નહીં, કાલે નથી તમારા- દેવા, એનાથી થાય નહીં કરી લઈ હા, ને તારાથી જે થતું હોય ને તું કરી લે. અને તારે ફેમસ કરવો હોય તો તમારા ફેમસ બાયડી કરી દે. છોકરા છે કે નથી? હે બાયડી છોકરા છે કે નથી? મારા 5 દીકરા છે. પાસે આવા નથી ને ક્યાંક તમારી જેવા ને બિયારણ ખરાબ જોવા. બરોબર? પાડા છે તમારી મારા. પેકેજમાં એક કાંઈ લાંબુ હોય બાયડી નહીં એમ કહું છું. તમારું એક બિયારણ માં છે, ખરાબ બાપ છે. છે. એમને બરોબર? તમારું બિયારણ ખરાબ, તમારા છોકરા સારા છે ને ક્યાંક આવા ગાંડા પેદા થયા હોય નહીં. ઈ વાયરલ કર. એમને તમારી જેવા બરોબર? ગાંડા પેદા ન થાય એમ કહું બીજાની માણી ના કહેવાય. તારી મારી બાયડી જોતી તારે? એમ હોવા હાલો ખુલ્લી જ છું. એટલે આખું ઘર એલા એ તમે પૂજની થાવ તો હારા હલકીના પેટના હોય એ રેવા દિયો સુધરી જાવ. હરામીના પેટનો હોય તો આ દરગાહ ખેલ કરે. હરામી સુધરી જાવ હારા કેશોદમાં દરગાહ